વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતે 2 જીવ ભોગ લીધા છે। દખેડા ગામ નજીક ડમ્પરની અડફેટે આવતા પતિ પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે। વાઘોડિયા તાલુકાના દખેડા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઇક સવાર પતિ પત્નીને પાછળથી આવી રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ હતી અને દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતક દંપતી દખેડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દખેડા રોડ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર નીચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। માઠભાઈ ને ભાભી વાઘોડિયા જતા હતા અને રસ્તામાં આ ટરવાવાળા પાછળથી ગાડી ચડાવી દીધી। કઈ જગ્યા પર આ બનાવ બન્યો છે? આ કેનલ તવરા અને દંખેડાની વચ્ચે। એટલે હોની ગાડી છે આ ભાઈ માટીની ગાડી છે। કઈ ગાડી ચાલે છે? આ ધોળાદરા સીમમાં ચાલે છે। અને જે મૃત્યુ પામ્યા છે કોણ છે તમારા? મારા ભાઈ ને ભાભી છે। કઈ જતા હતા? વાઘોડિયા જતા હતા। અને આ માટી ભરેલી ગાડી કે પાછી ગઈ? એ આવે વાઘોડિયા બાજુ જતી હતી। આ મૃત્યુ પામ્યાનું નામ શું છે? ચંદ્રકાંત। કેટલી ઉંમર છે એમની હશે 35ની ઉપર હશે। તમારે ક્યાંથી ભરેલી ક્યાં